વિસાવદર સર્કિટ હાઉસમાં ભાજપ જન કલ્યાણ મંચની ગુજરાત પ્રદેશ કારોબારીની પ્રથમ બેઠક મળી હતી। તાજેતરમાં વિસાવદર સતાધા રોડ પર આવેલ સર્કિટ હાઉસે ભાજપ જન કલ્યાણ મંચની પ્રથમ ગુજરાત કારોબારી બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ દર્શન શાહના અધ્યક્ષસ્થાને મળી હતી। વિસાવદર ભાજપ જન કલ્યાણ મંચના સભ્યો અને ગુજરાતભરથી દરેક જિલ્લામાંથી આવેલ ભાજપ જન કલ્યાણ મંચના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકનો મુખ્ય આશય ભારત સરકાર તરફથી મળતા લાભ તેમજ ભારત સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ ગામડાના જન જન સુધી પહોંચે તે બાબત ઉપરનો રહ્યો હતો। આ બેઠકમાં ભાવિનભાઈ પટેલ રાષ્ટ્રીય મહામંત્રી, રમેશભાઈ પનારા રાષ્ટ્રીય પ્રભારી, લક્ષ્મણભાઈ ચૌહાણ ગુજરાત પ્રદેશ પ્રભારી, હરિભાઈ પરમાર, આશીષભાઈ રાઠોડ, પ્રવીણભાઈ આંબેડા, ભરતભાઈ ગોહિલ, રમેશભાઈ મકવાણા તથા નરેન્દ્રભાઈ પસવાલા, નાનજીભાઈ દાફડા, ભરતભાઈ વિકમા, અરવિંદભાઈ વેગડા, મોહનભાઈ પરમાર, અરવિંદભાઈ ચાવડા, દિનેશભાઈ સોલંકી, દિલીપભાઈ પરમાર અને અશોકભાઈ પરમાર વગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના મંતવ્યમાં ખાસ કરી સરકાર તરફથી લોકોના કલ્યાણ થાય તેવી બાબતો નાનામાં નાના લોકો સુધી પહોંચે તેવી ભાજપ જન કલ્યાણ મંચના કાર્યકર્તાઓ પાસે અપેક્ષા રાખી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ ઉપાધ્યક્ષ ભરતભાઈ પી દાફડાએ ભારે જહેમત ઉઠાવી હતી। નમસ્કાર, હું દર્શન રમણલાલ શાહ, ભાજપા જન કલ્યાણ મંચનો સંસ્થાપક એવં રાષ્ટ્રીય અધ્યક્ષ છું। અમે વિસાવદરની અંદર એક ગુજરાત પ્રદેશની કાર્યકારી બેઠકનું આયોજન આજે કર્યું હતું અને સૌ જિલ્લાના પદાધિકારી અને પ્રદેશ પદાધિકારી, રાષ્ટ્રીયના પદાધિકારીઓને આમંત્રિત કરી અને આગળની અંદર સંગઠનમાં શું બદલાવ લાવો, સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને રાષ્ટ્રીય હિતમાં કેવી રીતે કામ કરવું એવું સૌ મળી સૌના વિચાર સાથે કાર્યકર્તાઓના પ્રશ્નોનો હલ કરો અને જન કલ્યાણ મંચનો ઉદ્દેશ્ય સાથે અમે સૌ કાર્યકર્તાને આજે સંબોધ્યા। આજનો કાર્યક્રમ ખૂબ જ સારો અને વિશાળ રહ્યો અને આવનારા સમયમાં અમે અહીંયા એક જાહેર સભાનું આયોજન કરવાથી એના અનુરૂપે બી હવે કાર્યક્રમ આયોજિત કર્યો હતો।